પેલા ગુરુ લોકો શિષ્યના બરાબર આવતા બરાબર એની પરીક્ષા કરતા એટલે શિષ્ય આવ્યો નહીં કરું શિષ્ય સમજાવું શિષ્ય ગુરુ આગળ ગમે તે હોય, ભગવાન હોય કે બ્રહ્મ હોય, ગુરુ આગળ છુપાવવું નહીં. રામચંદ્ર ભગવાનને જ્યારે સીતા સ્વયંમાં ગયા ત્યારે બધા રાજા મહારાજ નામ તો હતું, પણ આ દશરથને આમ તો નહીં. કેમ નહીં કે આ તો આ રાજા દશરથ કાલે દ્વાર કે ઇન્દ્ર પણ આ ચાકારે ભાઈઓના ભેટા કરું લાગે કાગડા ઇન્દ્રના ભેગા રાજમારે ભોગવું એવું એવું રાજા તો મને કે એને કેમ આમ કરેલું? કામ શું? એનું કામ એ છે જ્યારે દશરથ રાજાએ ત્યાં ઉભે છે કેરીઓ આખ્યાને એક થઈ જાય આખ્યાને એક થઈ જાય એમાં જનક રાજાથી નીકળેલા મુખ્ય રાજા એમાં અજાણતા એને મૃત્યુ જેમ કરીને ગાય છે રાજા દશરથના હજમાં મરી ગયા કોનાથી? જનકથી. અરે એ પાપ થયું કેમ? આવો રાજા એની આગળ મેં એક વેર કહેવાય, કારણ કે એવું થાય નહીં માનું. ના ના મહારાજ એવું તો નહીં, આવીને લાકડા કરતો મારે શહેરમાં બળીને મરી જાઉં, કારણ કે મારે મોઢું કેમ થાય એની આજે મારે બધાય નહીં, મારું રાજ ખતમ થઈ જાય. આવો રાજા છે એની એમને પાપ થયું. ના મારે ધીર આપે બેન તો મહાન છે એવું કંઈ દશરથ એનું ધામ સામાન્ય નથી. તો તમે અમે જઈએ દરબાર ભરેલો આટલે ઠાક અને રાજા દશરથ એના દરબારમાં રાજકાજમાં બેઠેલા એના માપ સુધી બેઠા જનક રાજાના માપ થયા ઘણા દશરથ એક કામ કરું રાણીવાસમાં ગયો જ્યાં રહો મારે ત્યાં ક્યાંય નથી. રાણીવાસમાં જ્યાં માં કૌશલ્યા સુમિત્રા તરીકેના કામમાં મારી આમ શું કેમ કે અમારા રાજા તમારા રાજ્યમાં અમારા રાજા તમારી ગામ રહી, તમારા રાજની તમારી કહેવાય. તો કે ગાયને સજીવન કરીને તમારા રાજા બની એ માંગણી આવ્યો કે માંગણીને કામ કરવાડે છે કે બંધનના કામ કરવાડી રાજા મહારાજે માંગણી કરતા તારા પગ ધોઈ આ ભાઈ કૂપો ભરી દીધો. માંગણીના પગ કરે માએ કીધું પગ ધોઈ કૂપો ભરી દીધો. એટલે માણસો ધોઈ રહ્યા ને આપણે જનક પાસે આવ્યા વડે દશરથ પાસે દશરથે રાણીવાસમાં મોકલ્યો. રાણીવાસે આ બાકીને પગ ધોઈ મોકલ્યો. આ પાણી તો આ પાણી તમારા રાજાને કીધું ગાય માટે સાચી રહી કહી દઉં જો રામ બધાને પ્યારા હોય બ્રહ્મ હોય તો તમારી કઈ જીતી થાય. એટલે માણસો વિચાર કરે કે આ તો શું કહેવાય અને મોકલા ક્યાં જનકે દશરથ પાસે દશરથે આ તો આખું ભ્રમિત થઈ ગયા માણસો જઈને કીધું મહારાજે જો આ પાણી તો બાંધીના પગ જોયું છે એ પાણી તો ગાય માટે થતો જો રામ ખરેખર અયોધ્યા બધા ભગવાન તરીકે હોય ભગવાન હોય ગાય જીતી જાય. આ આંગળી થતી હતી ગાય થોડી થોડો આવતી હતી ત્યાં ધનક એવો આ રાજા મહારાજાની એને જો હેડમાં મારાથી ગાય મરી ગઈ હોય એના બાંગડીના પગનું પાણી ધોયેલું ગાય તો તું સારું લાગી ચાલે તું મોડો છે અમારે જવું ભાઈ શરણ તો આખા ધોઈ નાખાય ગુરુબેન ભગવાનને એનું મહિમા છે શરણમાં ઊંચું ધોવાનું આખા લડે દીધું એમ નહીં શરણ રસ કહેવાય. એટલે આટલા બંધા કોણ થઈ